તો આ તરફ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં પણ આજે વહેલી સવારથી પવન સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને વરસાદને લઈ ખેડૂતોમાં હાલ તો ચિંતા વધી છે। કાલેડા, દશાવાડા, કલ્યાણા, કુવારા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે વરસાદની શરૂઆત। વરસાદની હાલ તો નુકસાન થતું હોવાથી ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। સિદ્ધપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદના કારણે રોડ રસ્તા પર હાલ તો પાણી પણ ભરાઈ ચૂક્યા છે। આજે વહેલી સવારથી જ ગ્રામ્ય પંથકોમાં વરસાદ છે અને ખેતરોમાં પાણી પણ ભરાઈ ચૂક્યા છે અને તેને લઈ ખેડૂતોની ચિંતા પણ વધી। વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા એઝાઝ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। એઝાઝ, શું સ્થિતિ જોવા મળી રહી છે? ચોક્કસથી જણાવ્યું હતું કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે પાટણ જિલ્લામાં ક્યાંક તાલુકાના અંદર ઝરમર વરસાદ ચાલુ છે। સાથે સિદ્ધપુર તાલુકાની જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી ભારે પવન છે, સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસની સાથે જે નીચાણવાળા માર્ગો છે ત્યાં પાણી નદીની જેમ વહી રહ્યા છે। સાથે કહી શકાય કે આ વરસાદના કારણે ખેડૂતો ક્યાંક ચિંતિત બન્યા છે, કેમ કે તે ખેતરો અંદર પાણી ભરાવાના કારણે તેમનો પાક છે તે બળીને ખાક થઈ જતો છે। સાથે પાકની જો વાત કરવામાં આવે, સિદ્ધપુર તાલુકા અંદર જાર, એરંડા, કપાસ અને બાજરી, મગ જેવા પાકોનું વાવેતર કર્યું છે અને જો વાવેતર કરેલા પાકોના ખેતરોમાં વધુ પ્રમાણમાં જો પાણી ભરાઈ રહેશે તો તેના મૂળમાંથી જે પાક છે તે બળી જતો હોય છે। એટલે ખેડૂતોને હાલ તો વરસાદથી ક્યાંક ને ક્યાંક મોટી ચિંતા સતાઈ રહી છે, કેમ કે જે રીતના વાત કરવામાં છેલ્લા 2-3 દિવસથી જે રીતના વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે ખેતરોના અંદર પાણી ભરાય છે, ક્યાંક નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાય છે, તેને લઈને સ્થાનિક તેમજ ખેડૂતો જે ક્યાંક ને ક્યાંક હાલ તો મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો સિદ્ધપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલ તો ધોધમાર વરસાદ વરસ્યો છે। આ તરફ સિદ્ધપુરના શહેરમાં તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ચૂક્યા છે।